નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં પટનાથી તેજસ્વી યાદવની પ્રેસ કોન્ફરન્સ જેમાં ધડાકો કર્યો છે એની આપણે વાત કરવાના છીએ. 8મી પાસ તેજસ્વી યાદવ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કરનારાઓને પણ કેવા પરેશાન કરી મૂકે છે એનું ઉદાહરણ આજે તેજસ્વીની પ્રેસ કોન્ફરન્સ. તેજસ્વી યાદવ ની ડિગ્રી વિશે ઘણી વખત પ્રશાંત કિશોર, જે નરેન્દ્ર મોદીના કયાગરા છે, હવે તો એક પાર્ટી પણ સ્થાપીને નરેન્દ્ર મોદીને મદદ કરવા માંગે છે, એ ઘણી વખતે દિલ્હી ડીપીએસ માંથી 8મો પાસ ક્રિકેટર એમને વિશે એ બેફામ નિવેદનો કરે છે પ્રશાંત કિશોર. પણ તેજસ્વી ભલે કોઈ ડિગ્રી ન ધરાવતા હોય, પરંતુ એ અંગ્રેજીમાં જ્યારે બોલે છે ત્યારે એ સાચું અંગ્રેજી બોલે છે વ્યાકરણની દ્રષ્ટિએ. રેન એન્ડ માર્ટિન કોઈએ વાંચ્યું હોય તો એ લોકોને સમજાશે. એ બિહારીમાં બોલે, બિહારીમાં આમ તો ત્યાં તો ઘણી બધી ભાષાઓ છે, પણ બિહારી હિન્દીમાં બોલે ત્યારે પણ એનો અવાજ છે ને લોકો સુધી બરાબર પહોંચે છે અને લોકોનો એ લાડકો છે. He was destined to be the chief minister. ગઈ વખતની જે ચૂંટણી 2020માં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં, પરંતુ ચૂંટણી પંચ સાથે ગોટાળા કરીને અને બાકીના પક્ષો ઉભા કરીને ભારતીય જનતા પાર્ટીએ જે ખેલ કર્યો હતો એમાં એ થોડાકમાં રહી ગયા. છતાં વિધાનસભામાં સૌથી વધારે બેઠકો એ તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી ને મળી હતી, લાલુ યાદવની પાર્ટી આરજેડી ને મળી હતી. આજે તેજસ્વીએ પ્રેસ કોન્ફરન્સ લીધી અને તેજસ્વીએ સીધો વાર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પર કર્યો કે એમના લાડકા ડેપ્યુટી ચીફ સીએમ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા, એમની પાસે બબ્બે ચૂંટણી કાર્ડ છે, બે અલગ અલગ નંબરના ચૂંટણી કાર્ડ છે, બે અલગ અલગ જિલ્લાના ચૂંટણી કાર્ડ છે, બે અલગ અલગ જિલ્લાની બેઠકોના ચૂંટણી કાર્ડ છે, બે અલગ અલગ ઉંમરની દર્શાવતા ચૂંટણી કાર્ડ છે. અને એ માત્ર ભૂતકાળની વાત નથી, વર્તમાનમાં ચૂંટણી પંચે જે એસઆઈઆર જે હમણાં જે રીતે ખેલ કર્યો છે, 65 લાખ મતદારોને કાપી નાખવાનો અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો, તેજસ્વીને મુખ્યમંત્રી થતા અટકાવીને ભારતીય જનતા પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો ખેલ ચૂંટણી પંચ સાથે મળી સમજીને ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધારી રહી છે અને જે નવી મતદાર યાદીઓનો ડ્રાફ્ટ તૈયાર થયો છે એમાં પણ બબ્બે બેઠકો ઉપર બે જિલ્લાની અંદર બે ચૂંટણી કાર્ડના નંબર સાથે વિજય કુમાર સિન્હા, ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી, એમના નામ ડ્રાફ્ટ વોટર્સ લિસ્ટમાં પણ આવ્યા છે. અને આ વિજય કુમાર સિન્હા એ પાછા ઉધારીના નથી. જે રીતે એમના બીજા ચીફ મિનિસ્ટર એ રાબડી દેવીની મિનિસ્ટ્રીમાં પણ રહ્યા અને બધા ઘણા બધા પક્ષોમાં ફરીને આવ્યા છે ચૌધરીજી, અને એ અત્યારે નીતિશ કુમારની મિનિસ્ટ્રીમાં નાયબ મુખ્યમંત્રી છે. એટલે બંને નાયબ મુખ્યમંત્રી એ ભારતીય જનતા પાર્ટીના છે. તેજસ્વી જ્યારે વાત કરે છે ત્યારે રાહુલ ગાંધીની જેમ પુરાવા સાથે વાત કરે છે અને એ કહે છે કે અમારી પાસે 100 થી વધારે એવા પ્રશ્નો છે, એવા નામ છે
કે જેની સામે અમે વિરોધ નોંધાવ્યો છે ને છતાં ચૂંટણી પંચ એમ કહે છે કે કોઈ રાજકીય પક્ષે વિરોધ નોંધાવ્યો જ નથી. હકીકતમાં ઇન્ડિયા અલાયન્સની જે ટીમ છે એના સાથી પણ એમની સાથે હતા પ્રેસ કોન્ફરન્સમાં, અને એમણે કહ્યું કે અમે લોકોએ રાહુલજીએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ જ પ્રશ્નો અમે પણ ઉઠાવી રહ્યા છીએ કે ચૂંટણી પંચ એ ડિજિટલ વોટર્સ રોલ આપતું નથી. એટલું જ નહીં, હવે તો એને બદલી નાખ્યા પાછા. એ હવે છે ને માત્ર ઇમેજ આપશે એટલે એની ચોરી પકડાય નહીં. ચૂંટણી પંચ બેફામ બની ગયું છે એ આપણે જાણીએ છીએ. તેજસ્વી કહે છે કે લોકતંત્ર અને આપણે ત્યાંની આખી જે વ્યવસ્થા છે, સંવિધાન જે છે, બંધારણ જે છે, એને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને આગળ કરી રહી છે અને આ એસઆઈઆર એ પણ મોટો ફરજીવાળો છે. એણે બહુ સરસ એક વાત કરી અને એ બધા નંબરો એણે છે ને પત્રકાર પરિષદની અંદર મોટા સ્ક્રીન ઉપર ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર એ છે ને આ ભાઈ શ્રી વિજયકુમાર સિન્હાના જે બબે ચૂંટણી કાર્ડ હતા એમાં એક નંબર એ છે IAF 3939337. આઈ રિપીટ, તમે પણ ચેક કરી શકો છો. IAF 3939337 એ છે ને લખીસરાય જિલ્લાના લખીસરાય બેઠક જે વિધાનસભા બેઠક છે એમાં એના ભાગ 1 એમાં છે ને 274 નંબરના નામે એ નંબર આગળ એ વિજયકુમાર સિન્હાનું નામ નોંધાયેલું છે અને એમાં એમની ઉંમર 57 વર્ષ છે. વિજયકુમાર સિન્હા પાસે બીજું એક ચૂંટણી કાર્ડ છે. એ ચૂંટણી કાર્ડ છે AFS 0853341 અને આ જાન્યુઆરી 25 જે નવીનીકરણ થયું એની અંદર પણ એનો સમાવેશ હતો એમના નામનો. ત્યાં એમની ઉંમર 60 વર્ષ લખાઈ છે અને એ ભાગ 4 757 નંબરે એ વિજયકુમાર સિન્હાનું નામ એમાં નોંધાયેલું છે. એ કહે છે કે મારી પાસે 2 કાર્ડ છે એવું કહીને અને મારી પાસે ખુલાસો માંગ્યો છે. ચૂંટણી પંચે ખુલાસો કેવી રીતે માંગ્યો છે એની પણ એ વાત કરે છે. આપણે છે ને ધારો કે તેજસ્વીની પાસે 2 ચૂંટણી કાર્ડ હોય તો એની પણ તપાસ થવી જોઈએ એવું બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. અને વિજયકુમાર સિન્હા પાસે પણ 2 ચૂંટણી કાર્ડ હોય અને 2 જગ્યાએ વોટિંગ કરતા હોય અથવા 2 જિલ્લાની અંદર 2 અલગ અલગ બેઠકો ઉપર એ વોટિંગ કરતા હોય તો એ પણ તપાસ થવી જોઈએ એવું બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. એટલે આપણા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે આરજેડીના નેતા હોય આપણી ભૂમિકા બહુ સ્પષ્ટ છે કે 2 ચૂંટણી કાર્ડ હોય તો એની છે ને તપાસ થવી જોઈએ. પણ તેજસ્વીએ કહ્યું કે હા, તપાસ થવી જોઈએ. મને જે રીતે નોટિસ મળી એ જ રીતે ચૂંટણી પંચ વિજયકુમાર સિન્હાને એ નોટિસ આપશે કે કેમ એને સવાલ કર્યો છે અને બહુ બુલંદીથી સવાલ કર્યો છે. અને એ કહે છે કે મને નોટિસ કેવી રીતે મળી. એ કહે છે કે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એના પછી મને 7મી ઓગસ્ટે સાંજે હેન્ડ ડિલિવરીથી ચૂંટણી પંચની નોટિસ મળી અને એમાં જણાવવામાં આવ્યું કે તમારે 8મી ઓગસ્ટના રોજ એટલે કે બીજે જ દિવસે તમારે એનો જવાબ આપવાનો છે. અને સ્પીડ પોસ્ટમાં મને 8મી ઓગસ્ટે એ નોટિસ મળી અને એનો જવાબ મારે 8મીએ આપવાનો છે એટલે એ જ દિવસે આપવાનો છે એવું એમાં જણાવવામાં આવ્યું હતું. મેં
8મી ઓગસ્ટે 5:30 વાગે સ્પીડ પોસ્ટથી એનો જવાબ આપી દીધો છે અને એનું એકનોલેજમેન્ટ જે હતું એ પણ તેજસ્વીએ સ્ક્રીન પર બતાવ્યું. પણ અમને અપેક્ષા એ હતી કે તેજસ્વીએ જવાબ શું આપ્યો એના વિશે એ વાત કરશે કે એમની પાસે જે કાર્ડ બેર હતા એનો અને બંને કાર્ડ એ દિઘી વિધાનસભા બેઠક એક જ બેઠક ઉપરથી પટણાની જ એક બેઠક ઉપરથી એ બંને કાર્ડ ત્યાં જ એમના નામ નોંધાયેલા છે એના હતા. એટલે એમાં શું જવાબ આપ્યો છે એ જાણવામાં અમને જરૂર રસ છે. પરંતુ તેજસ્વીએ એ જવાબ દર્શાવ્યો નહીં, પરંતુ વિજયકુમાર સિન્હાએ તત્કાળ આના વિશે ખુલાસો અને એમણે ખુલાસો એવો કર્યો કે મેં તો 5મી ઓગસ્ટ 2025 ના રોજ એટલે કે 5 દિવસ પહેલા જ એટલે કે ડ્રાફ્ટ વોટર્સ રોલ ચૂંટણી પંચે જાહેર કર્યા અને એમાં 2 જગ્યાએ વિજયકુમાર સિન્હાનું નામ આવ્યું. એના પહેલા પણ 2 જગ્યાએ એમનું નામ હતું. 2 જિલ્લામાં, 2 અલગ અલગ ચૂંટણી કાર્ડથી, 2 અલગ અલગ ઉંમરથી, 2 અલગ અલગ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એવા વિજયકુમાર સિન્હા જે ડેપ્યુટી સીએમ છે એમનું નામ નોંધાયેલું છે અને તેજસ્વી એમ કહે છે કે એ નામ નોંધાયું છે ત્યારે અને ડ્રાફ્ટમાં એ બંને નામ આવ્યા છે ત્યારે વિજયકુમાર સિન્હાએ પોતે એના ઉપર સહી કરી હશે તો જ એ નામ આવ્યું હશે અને ન કરી હોય તો આ એસઆઈઆર એ આખું ચૂંટણી પંચનો ફરજીવાળો છે, આખું બોગસ પ્રક્રિયા છે. એવું બેમાંથી એક હોઈ શકે. વિજયકુમાર સિન્હાએ જે ખુલાસો કર્યો એ ખુલાસો એમણે કહ્યું છે કે મેં એક જગ્યાએથી નામ હટાવવા માટે આવેદન પત્ર આપ્યું છે, અરજી કરી છે. ક્યારે કરી? પેલા ડ્રાફ્ટ વોટર્સ લિસ્ટની અંદર 2 જગ્યાએ નામ આવ્યા, 2 વોટર્સ કાર્ડથી નામ આવ્યા, 2 ઉંમરથી નામ આવ્યા અને 2 બેઠકો ઉપર નામ આવ્યા, 2 જિલ્લામાં નામ આવ્યા. એના પછી એમણે 5/8/2025 ના રોજ એમણે આ છે ને એકમાં મારું નામ રદ કરવા માટે મેં અરજી કરી છે ને એની રિસીટ એ એમને આપવામાં આવી છે. એ બાબત પણ એમણે મને લાગે છે કે હવે શેર કરી છે. અને પરંતુ એમાં જે ચૂંટણી અધિકારી જેણે એ રિસીટ ઇસ્યુ કરી હોય એણે તારીખ મારી નથી. તારીખ એ વિજયકુમાર સિન્હાએ લખી છે એટલે એ બનાવટી છે. આજે 10મી તારીખે 10મી ઓગસ્ટે એ છે ને એમણે 5મી ઓગસ્ટની તારીખ મારીને આવી અરજી કરી છે કે કેમ એ પણ પ્રશ્ન થયા વિના રહેતો નથી. પણ જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, ચૂંટણી પંચ જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યું હોય, જ્યારે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટરના ખાસમ ખાસ એવા ડેપ્યુટી સીએમ